ચાલો તો સીતારામ જય માતાજી બધા મિત્રોને. તો આપણે બધા થઈ ગયા છે તૈયાર લગ્નમાં જવા માટે. આપણે તૈયાર જ થઈ છીએ. જો આ બાજુ તૈયાર જ થાય છે મિતભાઈની. હાલો તો સીતારામ જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ છો? જો એ તૈયાર જ થાય છે. અમારે મિતભાઈ તો એ માથું બોલે આપણે માથું વળ નાખ્યું પણ એ બંગડી ને એવું બધું બાકી છે થોડુંક થોડુંક. જો એ કાંઈ નીકળી અને આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આમ કમ્પ્લીટ થઈ ગયા છે પણ આપણે યાદ રૂમાલ ને એવું ગોતવાનું એવું બાકી બધું છે. બાકી છે પણ એ તો વાડ શું લાગે લેતા હમણાં લઈ લઈએ. હવે રવું જો તૈયાર થાય છે. જઈને લગ્નમાં કાંઈ આપણે મોડું થઈ ગયું થોડુંક. હાલો ઠેઠ અહીં પહોંચી ગયા સાળીમપુર વટીને એને કોઈ માવો ખાવા જો એને માવા વગર હાલતું નતું ને એટલે હા એટલે તો પેલા ખાવું પડે ગાડી હેકી હાલે. અમાર મીતુભાઈ ની જો અમાર વિવેકભાઈ ને મિતભાઈ ને ટાઈડ આવી ગઈ જો. વિવેક ટાઈડ આવી ગઈ બેટા. જો તો લે સીતારામ જય માતાજી બધા મિત્રોને. હરખા બેઠા પણ કેમ કે હરખું ઉતારો ત્યારે ટાઈટના બધા તડકે બેસી ગયા છો. મહારાજાને બેન ને ભૂખ લાગી ગઈ લો. ડીશ લઈને ઊભી રહી ગઈ સામ પણ કંઠે ડીશ લઈને ઊભી રહી ગઈ જગ્યા ગોતે છે કેમ પડશે એમ. પાણી હમણાં જાવ કોક ની થાળી માં લઈને ગુલાબ જામુ દેવો એમ નો હાલે. પાણી ભરી દઉં પૂરી બને બેઠા. હા ખાઈ નાખો. આપણે આવી જઈએ છીએ કુંડળા કપડા મેચિંગ કરી નાખ્યા. બહુ સરસ મજાનું છોકરાને રમાય જેવું છે. બહુ મજાનું હિંચકા ને એવું બધું છે. અમારે મિત્ર હિંચકા ખાઈને છે જો અમારે જો મિત ભાઈ થઈ ગયો. દર્શન કરવા દર્શન કરાવો બધા ભોળાનાથના દર્શન કરાવી આવો આપણે બધા મિત્રોને. ભોળાનાથના દર્શન કરી લઈએ બધા. જો અમારે મિતભાઈ જો માછલા જોવા જાય છે. બધા
નીલકંઠ વાણી જો છે ને કુંડળ ધામ. નીલકંઠ વાણી છે એમ પર આમ તમને બધાને ખબર જ હશે કે આ કયું મંદિર છે. કયું મંદિર છે એમ, કેમ કે આપણે ઘણા ટાઈમથી નહીં થાય, નકર તો આપણે આવતા જ હોય ઘણી વાર, પણ આ તો સાઈન એમથી વાલો આપણે જવું જ છે એટલે આવતા રહ્યા છે. તો અમાર જે મિતભાઈ મિત્રને જો આવવું દાંકો હોય રેઠે કરો જરાક આમ મિત જો તો દર્શન કરવા આવી જજો બધા. સમજો આમ અમાર મિત્રભાઈ કરી. આ જો ઊભી રીકી છે તો આપણે મંડ્યું હાલવા આવે. બહુ સરસ મજાનું ધામ છે, તો દર્શન કરવા માટે આવી દેજો બધા મિત્રો. થાકી ગઈ તો બે ગયા એને જો છે અને થાક લાગી ગયો, પગ દુખવા માંડ્યો એટલે પગ દુખવા માંડ્યો, પછી પાટો બાંધ્યો છે ને એટલે થાકી ગઈ બે ગઈ. અમારે મિતભાઈ તો પણ હાથ કરે છે માટલા છે એમ કરીને જોવા. તો ચાલો ત્યાં જઈએ જોવા આવે. તો જો આમાં છે માટલા, મોટા માટલા બધા. મોટા આમ જો મસ્ત માછલા છે નાખવાને ઘણા આવશે જો આ બધા માટલા છે, કેવા છે સરસ મજાના. જો કેવું મોટું માટલું જો, કેટલા બધા છે, નકરા છે જો કેવા છે. જો હાલી જાય છે ને અમારા મંદિરે જ આવી છે એમ, મંદિરે જ આવી છે દર્શન કરવા માટે. અને બધા સાંભળવા એકને ગવાજ આવતા એવું ન રાખતા એકને, કેમ કે એકને ગવાજ 3-4 વખત બોલી જશે તો તમને ખબર પડે ને આ એમ એટલે કે હું આરે હોય ને તો હું એવું સાંભળી લઉં છું એટલે તમે સાંભળી લેજો એ રીતના એમ. કાંઈ વાંધો નહીં, કહી દો ને. અમે હાચી પાસે જાય છે, હાથી પાસે આવી છે. બોલા હાથી પૂછડે દર્શન કરે છે કે હા હા જો મને આમ દેખાતું નહીં. મંદિર તો બંધ છે એટલે આપણે દર્શન કરવા દે ત્યારે જવાનું નથી. શું દાદા બે જો પૂછડા નાલા હાથીની પાછળની ભાગમાં ઊભા છે સાયા ઓછે બે દાદા તડકો લાગે, દડો દીકરો બે શિવમ નો થાય બે કા શિવમ મિતભાઈ ગાડું નું ભાઈ ને કે ભાડે ગયો ને તાકે કે આમ જોત કે ગાયું કે બળદ ની બદલે કે બળદ ગાડું છે, બળદ ગાડું છે એમ કે અને અનેક જીવને સુખ શાંતિ અને કલ્યાણ માટે દર્શન આપી રહ્યા છે. તમામ દર્શન એક જ છે. મહાપ્રેમી મામૈયા પટગીર પ્રભુનો વિયોગ સહી ન શક્યા ને અર્ધરાત્રિએ આર્તનાદથી પ્રભુને પોકાર કર્યો. તેથી શ્રી હરિ સખા સહિત તેમને દર્શન મામૈયા પટગરે આપણે જોશું ને વલણું છે મોટું એમ મોટી બાર દર્શન આપે છે. તેથી આ કોઈ કારણિક જગદંબાનો અવતાર છે એમ સમજી તેમને આજીવન પ્રભુ ભજવાની છૂટ આપી. ગઢપુરના મહાભક્તરાજ લક્ષ્મીજીના અવતાર સ્વરૂપ મોટી માને આજીવન બ્રહ્મચર્ય જય દર્શન આપ્યા હતા મોટી બાઈ મોટી માને આજીવન બ્રહ્મચર્ય સંપ્રદાયમાં નગારું તગારું ને તાળો અહીંથી જ શરૂ થયા છે.
એવી લીલાના મૂર્તિમંત દર્શન થાય છે. હાલો તો ફાઇનલી આપણે કુંડળ આવી ગઈ છીએ. બહુ દર્શન બહુ જોરદાર છે બધા. દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. વિવેક નથી જય સ્વામિનારાયણ. આ ઉંબરામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકનું સત્સંગ રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા. તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ. દર્શન કરવા આવી ગયા સાહેબ દર્શન કરી હશે. જય સ્વામિનારાયણ. આપણે અહીંથી બહાર નીકળવાનું છે. બધે આપણે ખેત લગન મોટી બાના ઓરડામાં દર્શન કરી લીધા. બધે ખેત લગન અને આપણે દરબારગઢમાંથી બહાર નાને કાઢતા લખેલું હતું. આનંદ આપે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો તો આપણે દરબાર ગઢમાંથી બહાર આવી ગયા છીએ. જો આ હાલવા મળી ગઈ. જો આવી જાય છે થાકી ગઈ. મેં પીધો વગાડી. ચાલીએ ના ના ખુલી ગઈ. હાલો તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ કુંડળથી. કુંડળથી નથી નીકળી ગયા. ઈચ્છા ખાવા છોકરાને જવાનું છે. દરબારગઢમાંથી નથી નીકળાય છે બહાર. મેં કીધું જાય લોકો કરી. હાલો તો હવે નવી ફિલ્મ હાલો 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 તમે અહીંયા જો દોરી આ હિચકાવી જોઈ જાઓ. ચાલ ઓકે લે આમનું જો આ બાજુ જોવાય. લીધા છે અને હવે આપણે તો બહાર જ નીકળવાનું છે. બળદ ગાડું છે ને એ બાજુ જવાનું છે. પાછું રાક્ષસ પણ જો પકડવા માટે ભગવાનને પણ આવ્યા હતા. જુઓ તો આ બાજુ હાલો તો આપણે એનપોરા બધે છે કુંડળ જ છે વેજીને અહીંથી બધે દર્શન કરવા છે. તો આમ હરણ છે, ભગવાન પણ બેઠા છે. અહીંયા ફકડાનાથ પણ બેઠા છે. કેવા સરસ મજાના બગલા છે. આમ બગલા છે ને, બે બગલા છે. જો મગર છે, રીસ છે, રીસ પણ બેઠો છે. અંદર સ્વામિનારાયણને કંઈક ચીંધે છે. આ બાજુ ત્યાં બે સસલા છે, નાના નાના બે સસલા છે. અંદર આ રીસ પણ બેઠી છે. ને આ શું છે? સિંહ છે. ભગવાન ફરાળ કરવા બેઠા છે. જો અહીંયા વનફળ લઈને સિંહ છે પડખે. પણ ભગવાન ત્યાં બેઠા છે. વડના ફળિયાની નીચે બેઠા છે. ઠેક ત્યાં ચાલો બધા મિત્રોને સિંહને સુંદર સિંહ છે. એના દર્શન કરાવે. દર્શન કરાવડાવીએ તમને. કેવો બેઠો છે એમ. અને સ્વામિનારાયણ પણ બેઠા છે આગળ. અહીંયા કસરત કરવાનું પણ ચાલુ છે. જો ભગવાન આ રીતે કસરત કરે છે. ગોપાલન સ્વામી ગુરુજી પાસે શો માટે અહીંયા બેઠા છે. હા કસરત કરે છે. જો આ રીતે આમ અલગ અલગ. પણ ભગવાન સ્નાન કરે છે. પણ એ સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરવા બેઠા છે. પાણી પડે ત્યાં ભગવાન સ્નાન કરે છે.
હાલો તો અહીંયા આવ્યા બસ છેલ્લું જ છે ત્યાં આપણે દર્શન કરી અને પાછા આપણે ઓલી બાજુ વયા જઈશું અને અહીંથી આપણે પાછું વળવાનું છે. હા એમ હાલો તો આપણે અહીંથી નમિસ્કારની બાજુ વયા જઈએ. કુંડલથી દર્શન કરીને બધે ફરીને બહાર નીકળી ગયા છીએ. આ બાજુ ગેટ આવી ગયો છે. હવે ગેટ બહાર નીકળીએ છીએ. અમારા વિવેકભાઈ આમ જોઈ લે 3-4 સવારી ને હવે આપણે ગેટ બહાર નીકળી ગયા છે. અમારા વિવેકભાઈ જોવે છે આ બાજુ અને હવે આપણે ચડી જઈશું બોટાદ ઉપર જવા. સાળંગપુર જવાનું કા બોટાદથી જવાનું ગાડી જવાની છે. કુવાને હરખા સોટી ગયા છે. આમ વ્યવસ્થિત પકડી રાખો ને. ખાઈને આવ્યો છે ને ત્યાં સાંજે વાળુમાં તો આવીને ખીચડી બનાવી છે, કાસુ સલાડ છે, રાયતા મરચાં છે અને આ બાજુ તો તોય ગળ્યું છે તેઓ રવાનો શેરો છે અને આપણે તો છાશ લીધી છે દૂધ ને. મારા મીતભાઈને ફૂલ તૈયારી છે કે હું ખાઈ જ લઉં ખીચડી. કા મીતું એવું છે કે નહીં? હાલો તે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. કેવો લાગ્યો મારો વિડીયો? તો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ ન કરી કોમેન્ટ કરજો. કોમેન્ટમાં આજે ખીચડી લખી નાખજો કેવી લાગે એમ આપણે ગુજરાતીમાં. તો હાલો બધા લાઈક કરી દેજો. બાય બાય.